અને હવે સમાચાર સુરતથી, જ્યાં અલથાણ શિવ રેસિડેન્સીના રહીશો માટે એક રાહતના સમાચાર સામે આવ્યા છે। બિલ્ડિંગનો સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે। એસપી એલઆઈટીની ટીમે બિલ્ડિંગની લીધી મુલાકાત। રિપોર્ટ પોઝિટિવ આવતા ઘરે પરત ફરવા મંજૂરી આપી દેવાઈ છે। લોકો પોતાના સામાન સાથે પોતાના ઘરે પરત ફર્યા હતા। તો રિપોર્ટ પોઝિટિવ આવતા લોકો આજથી પોતાના ઘરોમાં પાછા ફરશે। અલથાણમાં શિવ રેસિડેન્સીના રહીશો પાછલા દિવસોથી ખાસા પરેશાન રહ્યા। જો કે હવે આ બિલ્ડિંગનો સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે અને આથી તમામ રહીશો હવે પોતાના ઘરમાં પાછા ફરશે। ની અંદર જે ઘટના બની હતી અને ત્યારબાદ 400 પરિવારો જે છે તે ગભરાટમાં જોવા મળ્યા હતા, પણ જે રીતે મહાનગરપાલિકાની એસવીએનએટીની ટીમ દ્વારા રિપોર્ટ જે પોઝિટિવ આવતા લોકો છે ધીરે ધીરે પોતાના ઘર તરફ જે તે પ્રયાણ કરી રહ્યા છે। જ્યારે આંખમાં આંસુ હતા ત્યારે હવે ફરીથી લોકોને ખુશી છે। क्या कहोगे, पहले आंख में आंसू थे, टेंशन था कि घर कब आओगे, आज वापस आ रहे हैं सब? जैसे पहले डर लग रहा था, अब थोड़ी खुशी मिल रही है कि जैसे खुद को अपना अपना घर मिल गया है। जैसे एक छत के लिए इंसान क्या कुछ नहीं करता, अब वो छत ही नहीं रहे तो क्या करेगा इंसान, कहाँ जाएगा। अब छत मिल रही है लोगों को तो थोड़ा खुशी मिल रही है। जैसे होटलों में रह रहे थे लोग, जैसे कई रिलेशन वालों के घर रह रहे थे, लेकिन अब वापस आ रहे हैं। क्या कहोगे, पहले दिन जब आए थे तुम्हारे आंख में आंसू दिखे थे, क्योंकि अभी लोग वापस आ रहे हैं? देखिए, खुशी तो बहुत है कि हमारी सोसाइटी वाले सारे के सारे आ रहे हैं, पर अभी भी वो यहाँ पे जो दर्द है ना अभी रहेगा। दर्द भी है और डर भी है, क्योंकि कल को भी 6 मंथ के बाद जब बारिश आएगी क्या होगा क्या नहीं होगा अभी कुछ हम गारंटी नहीं दे सकते, पर हमें थोड़ा बहुत अभी है फीलिंग में डर एसएमसी ने रिपोर्ट दे दी है पॉजिटिव है, आपका हाँ, जो स्ट्रक्चर है बहुत अच्छा है। हाँ, वो तो कल रात को उन्होंने बताया है कि सब ओके है, बट एटलीस्ट हमारी फैमिली आ रही है तो हमको तो उससे ज़्यादा हम हैप्पी में ही हैं, बहुत खुश हैं। सामान लेके आ गए सब? ऑलमोस्ट मैसेज में तो आ रहा है ग्रुप में कि हम लोग आ रहे हैं, इसीलिए तो हम लोग ऊपर से नीचे आए वेलकम करने के लिए कि भाई। 2 दिन कैसा माहौल था, कहाँ कहाँ रहना पड़ता लोगों को, कितनी मुश्किल? 2 दिन वो लोग तो होटल में थे, और हमारे जो ससुर जी हैं तो हम लोगों ने भी उनको रिश्तेदार के घर पे रख के आए, बच्चे को भी रख के आए, क्योंकि एक बिल्डिंग अगर बाई चांस गिरती तो हम भी इनसिक्योरिटी थे, तो इसलिए हम लोग भी अलग अलग सब कोई थे। शाम को नीचे आते या सुबह में जो आते फैमिली मिलती नीचे घूमते हुए वॉक करते हुए बच्चे खेलते हुए, वो 2 दिन का जो सन्नाटा था ना उससे हम लोग बहुत डरे हुए थे। જે રીતે જોઈ શકાય છે કે મહાનગરપાલિકાની સિક્યુરિટી ટીમ છે તે અહીંયા આવી પહોંચી છે અને સત્તાવાર રીતે જે અધિકારીઓ છે તે અહીંયા પહોંચશે અને ત્યારબાદ તમામ જે ફ્લેટના જે દરવાજા છે તે ખોલી દેવામાં આવશે અને એક પછી એક સામાન સાથે લોકો પોતાના ફ્લેટની અંદર રહેવા જશે। જોઈ શકાય છે કે દ્રશ્યોની અંદર લોકો આવી રહ્યા છે। कहाँ से आ रहे हो आप? मैं अपने रिश्तेदार से आ रहे हैं। तो कहाँ गए थे? बेसू अपने बहन के घर। तो अब घर वापस मिल रहा है, कितनी खुशी, 2 दिन कैसे बिताए गए? बस क्या बताया जाए, परिस्थितियाँ जो करती है तो फिर उसको बिताना ही पड़ता है। तो आज वापस घर आ गए? अब वापस घर आए। જે રીતે જોઈ શકાય છે લોકોના ચહેરા ઉપર એક ખુશીની લહેર છે તે જોવા મળી રહી છે। સામાન સાથે લોકો પોતાના ફ્લેટના તરફ જે આવી રહ્યા છે, પ્રયાણ કરી રહ્યા છે, કારણ કે જે રીતે સ્ટેબિલિટી રિપોર્ટ છે તે પોઝિટિવ આવતાની સાથે લોકોના ચહેરા ઉપર એક ખુશીની લહેર જોવા મળી। કેમેરામેન સંજય ચંડલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત। તો રહીશો પોતાના ઘરમાં પાછા ફરી રહ્યા છે। 2 દિવસ ખાસા હેરાન પરેશાન થયા, પરંતુ હવે રિપોર્ટ પોઝિટિવ આવતા આ તમામ લોકો સુરક્ષિત રીતે પોતાના ફ્લેટમાં હવે વસવાટ કરી શકશે। તો 2 દિવસ પહેલા જ્યારે તેઓને ફ્લેટમાંથી બહાર નીકળવાનું કહ્યું હતું ત્યારે લોકોની આંખમાં અજંપો હતો, આંસુ હતા, પરંતુ આજે આ તમામ રહીશોને ચોક્કસ ખુશી થઈ રહી છે, કેમ કે સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે। આથી આ મકાન, આ એપાર્ટમેન્ટ એ રહેવા માટે સુરક્ષિત છે। ફરી રહ્યા છો? ખૂબ જ ખુશી થાય છે કે અમે અમારો આસિયાનો મળી ગયો છે। જ્યારે આ દુર્ઘટના થઈ હતી ત્યારે એટલું ભયંકર હતું, એના પછી તંત્ર, મીડિયા, એસએમસી કર્મચારી, કમિશનર કર્મચારી, ડેપ્યુટી સાહેબ બધાએ જ અમને ફૂલ સપોર્ટ કરીને અમને કાલે એવો રિપોર્ટ આવી ગયો છે કે તમે તમારા ઘરમાં જઈ શકો છો।
હવે કઈ રીતે કેટલી ખુશી, એક બાજુ ઘટના હતી, ચિંતા હતી કે આટલું મોટું ઘર છે, ક્યારે રહેવા જશો, કઈ રીતની સ્થિતિ હશે બિલ્ડિંગની? અરે હવે તો એવું થાય છે કે ભાઈ અમે અમારા ઘરમાં આવી ગયા છીએ. એટલી ખુશી થાય છે કે ભાઈ બધાનો આભાર છે, મીડિયા બધાનો જ આભાર છે કે અમારી કશું થયું નથી. બાજુમાં બિલ્ડરને એટલું કહેવું છે કે તમે તમારું બનાવો, પણ પૂરે પ્રોટેક્શન કરીને કે બાજુમાં કોઈ રહે છે, આટલા 400 મકાન, 1000 માણસ છે, આ બધાને પણ એને દેખીને કરવું જોઈએ. જે રીતે જોઈ શકાય છે, લોકો પોતાના સામાન સાથે પોતાના ઘરની અંદર પરત છે તે ફરી રહ્યા છે. ચહેરા ઉપર ખુશી છે. બેન, પહેલા જ્યારે ઘટના બની ત્યારે તમારા આંખમાંથી આંસુ હતા, આજે ખુશી છે? बहुत खुशी है भैया, मतलब क्या बोलूँ, सबका धन्यवाद। आप मीडिया वालों का, बिल्डर का, जनता का, सबने सपोर्ट फुल किया। और सबसे बड़ी बात कि एसएमसी वाले ने हमें कहा कि हमारी बिल्डिंग एकदम सेफ है। सबसे बड़ी बात ये है। और टेंशन रहता था कि अपना रात को सोए नहीं है, पूरी रात सोए नहीं है, पूरी रात टेंशन। बीपी की गोली आ गई मुझे बीपी की गोली नहीं थी कि बीपी लो हो गया, बेहोश जैसी हालत हो गई। इधर दौड़े उधर दौड़े, कभी कोई बोले धरना पे चलो, कभी कहीं चलो। इतनी टेंशन हुई है कि कुछ नहीं बता सकते कि जो फीलिंग हमारे अंदर से जो टूट गए थे, ऐसे लगा था कि अब मरने की नौबत आ चुकी है। अभी कोई टेंशन करी? अभी तक तो वो उन्होंने जो एसएमसी का प्रूफ कल बोला है, अभी तो देंगे, तो बोल थोड़े आ चुका है पेपर, वो आते ही मतलब तब हम लोग अंदर जा रहे हैं, क्योंकि कल आए थे एसएमसी वाले, उन्होंने कहा कि अब आप लोग जा सकते हो घर। જોઈ શકાય છે સામાન સાથે લોકો પોતાના ઘરે પરત ફરી રહ્યા છે, ખુશી છે તે લહેર છે. क्या कहोगे, किस तरीके का माहौल, भय का माहौल था, आज फिर वापस घर पे जा रहे हो? पहले तो सब लोग जब दीवार गिरी तो सब लोग घबरा गए थे, सब लोग की टेंशन में आ गए क्या करे। फिर अभी सब कल पॉजिटिव आए रिपोर्ट, तो सब लोग को लग रहा है कि हाँ अब जा सकते हैं शांति से घर पे। अभी गिरे वापस वो लोग कह रहे हैं सॉइल रिपोर्ट भी कराएंगे, तो वो भी अच्छी है। ऐसा क्या कहोगे, किस तरीके का माहौल था? लोग घबरा रहे थे क्योंकि पूरा अपना घर छोड़ के वापस जाना पड़ा था। सब घबरा रहे थे, लेकिन हमारी सोसाइटी ने जो यूनिटी दिखाई है उस कारण से हमें जल्दी मिला है, मतलब रिपोर्ट हो गया, सब कुछ बढ़िया से हो गया। अभी सब वापस रहने आ जाएंगे बढ़िया से। જે રીતે દ્રશ્યોની અંદર જોઈ શકાય છે કે લોકો પોતાના સામાન સાથે હવે જે પોતાની બિલ્ડિંગો તરફ જે આવી રહ્યા છે, લોકોમાં એક ખુશીની લહેર છે તે જોવા મળી રહી છે. કારણ કે સુરત મહાનગરપાલિકા દ્વારા જે રીતે રિપોર્ટ છે તે આપવામાં આવ્યો છે, તે પોઝિટિવ રિપોર્ટ જે આવ્યો છે ને તેના કારણે 200થી જે વધુ જે પરિવારો હતા પોતાના ઘરની અંદર પરત ફરશે. કેમેરામેન સંજય ચંદેલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત. તો લોકો પોતાના સામાન સાથે ઘરમાં પરત ફરી રહ્યા છે.